નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈનું રવિવારની મોડી રાત્રે હૃદયરોગના હુમલાના કારણે દુઃખદ અવસાન થતાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આજે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી. રાજકીય અગ્રણીઓ અને સ્નેહીજનો અંતિમ યાત્રામાં જોડાયા હતા. વડીવાડી સ્મશાનમાં તેમના પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે લઈ જવામાં આવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈની રવિવારે તબિયત લથડતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હૃદયરોગના હુમલો થવાના કારણે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. નિશિત દેસાઈના દુઃખદ અવસાનના સમાચારને લઈને તેમના પરિવારજનો, ભાજપ પરિવાર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી. તેમના નિવાસસ્થાન મંગલમ ટેનામેન્ટ અકોટા ખાતે નિશિત દેસાઈના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. पिता है तू ही माता तू ही पिता है तू ही माता तू ही पिता है तू ही माता तू ही पिता है तू ही तो है राधा का श्याम અંતિમ દર્શન વિધિ બાદ તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જે વડીવાડી સ્મશાન ખાતે પહોંચી હતી. ત્યાં વિધિ વિધાનથી તેમની અંતિમ વિધિ કરાઈ હતી. મુખાગ્નિ આપ્યા બાદ નિશિત દેસાઈનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. આ દુઃખદ સમયમાં નિશિત દેસાઈના અંતિમ દર્શન કરવા અને પરિવારને સાંત્વના આપવા રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા અને તેમના નિવાસ સ્થાને અને સ્મશાન ખાતે પહોંચ્યા હતા. દુઃખનો દિવસ છે. ભારતીય જનતા પાર્ટી ઉપર ખૂબ મોટો આઘાતજનક કાલે ઘટના બની ગઈ. અમને અશુભ માનવામાં નથી આવતું આવી ઘટના કેવી રીતે બને, પરંતુ પ્રભુને જે ગમ્યું તે ખરું. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે એમને પદભાર સંભાળ્યો ત્યારથી વડોદરા શહેરના દરેક કાર્યકર્તા માટે આદર્શરૂપ રહ્યા છે. વર્ષો સુધી જેમણે પાર્ટીની સેવા કરી છે. જ્ઞાતિના સમીકરણને કારણે ક્યારે એમણે કોર્પોરેશનની ચૂંટણી લડવાની જવાબદારી મળશે નહીં તો જાણતા હોવા છતાં પણ વર્ષો સુધી એમણે એમના પિતાશ્રીએ કામ કર્યું. એમના ફાધર પણ વડોદરાના આ જ વિસ્તારના અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે અને એમને પોતે પણ વડોદરાના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી, શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જવાબદારી સંભાળી અને જ્યારે તેમને અધ્યક્ષનું પદ મળ્યું ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કેટલા બધા જૂના પ્રશ્નો, જે પ્રશ્નો વર્ષોથી ઉકેલાયા નહોતા, એ ઉકેલેલા પ્રશ્નોમાં એમણે પોતે ત્વરિત નિર્ણયો લીધા. એમની સૂઝબૂઝ અને એમની શક્તિને કારણે આજે 25, 30, 40 વર્ષ જૂના કર્મચારીઓના પ્રશ્નો હોય, 8મા ધોરણ પછી જે બાળકો ભણવાનું છોડી દે છે તે બાળકો માટે 9મા અને 10મા ધોરણને ભણવાની વ્યવસ્થા પણ એમના માધ્યમથી થઈ છે. ત્યારે એમના પુણ્ય આત્માને પ્રભુ સુંદર મજાની જગ્યા આપે અને આવનારા સમયમાં એમના કુટુંબને આ જે દુઃખ પડ્યું છે દુઃખ સહન કરવાની શક્તિ આપે ભગવાનને પ્રાર્થના કરું. વર્ષો સુધી એમણે મારી જોડે રહ્યા છે, મારી સાથે કામ કર્યું છે. કુટુંબના એક ભાગ તરીકે એમની સાથે હું રહ્યો છું અને એમના કુટુંબને પડખે કાયમ હું રહેવાનો છું. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ભાજપ વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્યો મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ભાજપ વડોદરા મહાનગરના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, ભાજપ વડોદરા મહાનગરના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિતના ભાજપ અને કોંગ્રેસના રાજકીય અગ્રણીઓ, શિક્ષણ સમિતિના પરિવારના સભ્યોએ અશ્રુભીની આંખે નિશિત દેસાઈને અંતિમ વિદાય આપી હતી. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.